कथा यस्या श्रवणमात्रेण हरिश्चित्तं समाश्रयेत्। सनकादिको नारद जी ने अन्य देवों ने ऋषि मुनियों ने नदियों ने पर्वतों ने आ कथा संभळावी રહ્યા છે। આ કથાનું મહાત્મય કહી રહ્યા છે કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા। હંમેશને માટે ભાગવતની કથાનું સેવન કરવું અને તેના સેવન કરવાથી ભગવાન હૃદયમાં પોતે આવીને બિરાજમાન થાય છે। આ કથામાં 18,000 શ્લોકો આવેલા છે। જો શું કહે છે, આ ભાગવતની કથામાં 18,000 શ્લોકો આવેલા છે, 12 સ્કંદો આવેલા છે, 335 અધ્યાય છે। સુખદેવજી અને રાજા પરીક્ષિતનો સંવાદ છે। સુખદેવજીએ આ કથા રાજા પરીક્ષિતને સંભળાવી છે। જે સ્થાનમાં આ કથા કરવામાં આવે એ સ્થાન તીર્થ બની જાય છે અને હાલમાં જે સ્થાનમાં આ કથા થઈ રહી છે એ શક્તિપીઠ સ્થાન છે। લુણાવાડામાં કાલિકા માતાના ડુંગર ઉપર આવેલું આ એક શક્તિપીઠ છે અને એવા સ્થાનમાં આ ભાગવતની કથા થઈ રહી છે। આ બધા પિતૃઓ પણ આ કથાનો લાભ લઈ રહ્યા છે। તો જે સ્થાનમાં ભાગવતની કથા કરવામાં આવે એ સ્થાન તીર્થ બની જાય છે, પાપોનો નાશ થાય છે। અને આ પ્રમાણે અર્થ સહિત જે પાઠ કરે છે એના જે પાપ હોય એ પણ નાશ પામે છે। અંતમાં એને પુણ્ય મળે છે। અને આ કથા કેવી છે? દુર્લભ એવી કથા છે। દુર્લભ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવ કોટિ જન્મ સમુત્થેન પુણ્ય નૈવ દુર્લભ્યતે। ભાગવતની કથા દુર્લભ છે, જેના કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે આ કથા પ્રાપ્ત થાય છે। એને ગમે ત્યારે સાંભળી શકાય છે। દિનના નિયમો નાસ્તિ સર્વદા શ્રવણમ મતમ। જ્યારે પણ મન થાય ત્યારે આ કથાનું શ્રવણ કરી શકાય છે અને સત્ય વડે બ્રહ્મચર્યનું પાલન કરીને આ કથા સાંભળવી જોઈએ। અને 7 દિવસનું શ્રવણ કરવાથી આ જે સાધન કહ્યું છે એ ઉત્તમ સાધન છે। કળિયુગમાં જીવોની પાસે સમય નથી। કળિયુગમાં જે મનુષ્યો છે એમના મનમાં શાંતિ નથી, અશાંતિ છે અને એટલા માટે 7 જ દિવસ આનું શ્રવણ કરવામાં આવે તો એ કળિયુગમાં ખૂબ જ આપણને પુણ્ય આપનારું એક આ કથાનું મહાત્મ્ય છે। અને જે કંઈ દુઃખો છે એ પણ આપણા નાશ પામે છે। દારિદ્ર્ય હોય જીવનમાં એનો પણ નાશ થાય છે। અને આ પ્રમાણે સનકાદિકો જે ભાગવતનું મહાત્મય છે એ સંભળાવી રહ્યા છે। જ્ઞાન અને વૈરાગ અને ભક્તિ મહારાણી યમુનાના કિનારા ઉપર અચેત અવસ્થામાં બેભાન અવસ્થામાં પડ્યા છે। ભક્તિ મહારાણી દુઃખી છે, પણ જે એના બંને પુત્રો છે જ્ઞાન અને વૈરાગ એ બંને અચેત અવસ્થામાં છે। ત્યારે આ કથા તેમને જાગૃત કરવા માટે હરિદ્વારમાં થઈ રહી છે। જ્ઞાન અને વૈરાગ યમુનાના કિનારે પોતે પડ્યા છે, પણ આ કથાના
શબ્દો તેમના કાનમાં પડે છે અને જ્ઞાન અને વૈરાગ જે યમુના કિનારે પડેલા હતા બેભાન અવસ્થામાં કથાના શબ્દો કાનમાં પડ્યા અને જાગૃત થયા. ભક્તિ સુતૌ તરુણૌ ગૃહીત્વા પ્રેમૈકરૂપા સમિરાતિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદન્તિ. જ્ઞાન અને વૈરાગ જે યમુના કિનારે અચેત અવસ્થામાં પડ્યા છે, જાગૃત થયા છે, કથાના શબ્દો કાનમાં પડ્યા છે અને ભક્તિ મહારાણી જ્યાં કથા થઈ રહી છે હરિદ્વારમાં આનંદ નામના ઘાટ પર, ત્યાં બંને પુત્રોને લઈ અને પ્રગટ થાય છે. ઋષિમુનિઓ વિચાર કરે છે, સૌ દેવતા વિચાર કરે છે આ કોણ પ્રગટ થયું છે. ત્યારે શંકરદેવ કહે છે આ તો જ્ઞાન અને વૈરાગ પ્રગટ થયા. તો કથાના શબ્દો દ્વારા, કથાના શબ્દો સાંભળીને જ્ઞાન અને વૈરાગને પુષ્ટિ મળી, બળ મળ્યું છે. અને એ જ્ઞાન અને વૈરાગ જે અચેત અવસ્થામાં હતા, બળ મળ્યું, કથાના શબ્દો કાને પડ્યા અને હરિદ્વારમાં હતા, જે યમુના કિનારે હતા તે હરિદ્વારમાં પ્રગટ થયા છે. અને કીર્તન થયું છે, ભગવાન પણ પ્રગટ થયા છે. જ્યાં ભક્તિ હોય, જ્યાં જ્ઞાન હોય, જ્યાં વૈરાગ હોય, ત્યાં પરમાત્માને પણ પ્રગટ થવું છે. જય જયકાર થયો છે, ભગવાનના નામનો જય જયકાર થયો છે કે ધન્ય છે આ ભાગવતની કથાને, જેના કારણે જે ભક્તિ છે મહારાણી એને આનંદ થયો છે, જ્ઞાનને આનંદ થયો છે, જ્ઞાન અને વૈરાગ બંને જાગૃત થયા છે, ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે અને કીર્તન થયું છે. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ
माता नारायण 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 माता नारायण 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 माता नारायण 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 माता नारायण 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 हे पिता नारायण 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 पिता नारायण 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 पिता नारायण 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 पिता नारायण 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 श्रीमन नारायण 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 श्रीमन् नारायण 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 श्रीमन नारायण 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 श्रीमन् नारायण 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 गोविंद बोलो हरि गोपाल गोविंद गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो बोलो गोपाल बोलो गोविंद बोलो बोलो गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो जय नंद लाला जय जय गोपाल जय नंद लाला जय जय गोपाल जय नंद लाला जय जय गोपाल जय जय नंद लाला जय जय गोपाल हे जय नंद लाला जय जय गोपाल जय नंद लाला जय जय गोपाल कृष्ण कन्हैया लाल की जय કેટલીક ટેકનિકલ ખામીના કારણે થોડુંક પ્રસારણ બગડ્યું છે. આવતીકાલે બરાબર થઈ જશે. આવતીકાલે નેટ માટે થોડું પ્રયત્ન કરીશું આપણે, બરાબર થઈ જશે. તો આપણે જે કથા સાંભળી હમણાં, એમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગની કથા છે. અને આ કળિયુગમાં ભક્તિને જાગૃત કરવાથી જ્ઞાન અને વૈરાગ આપોઆપ પ્રગટ થાય છે. જેના જીવનમાં સાચી ભક્તિ હશે એના જીવનમાં જ્ઞાન અને વૈરાગ આપોઆપ પ્રગટ થશે. તો આ ભાગવતની કથા એ ભગવાનનું સ્વરૂપ છે અને જે સાક્ષાત ભગવાનની શબ્દોની મૂર્તિ થઈ છે એવા પરમાત્માની આપણે 7 દિવસ કથા આ સ્થાનમાં રહીને કરીશું. આપ સૌ આ કથાનું રસપાન કરશો અને આવતીકાલથી બરાબર 8 વાગે આપણે ભેગા થઈશું. થોડીક ખામી છે આજે ટેકનિકલમાં, પ્રસારણ કરવામાં ઘણા બધાના ફોન આવ્યા છે. તો આપણે આ કથાને આજે અહીંયા વિરામ આપીએ છીએ અને આવતીકાલે બરાબર 8 કલાકે આપણે મળીશું. જય ગુરુ. તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને
બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તમે બોલજો ને બોલાવજો રે તમે બોલજો ને બોલાવજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડી નરસિંહ મહેતા નાથ રે તાળી પાડી નરસિંહ મહેતા નાદ રે તાળી પાડી નરસિંહ મહેતા નાથ રે તાળી પાડી નરસિંહ મહેતા નાદ રે એના કામો કર્યા છે ભટ્ટનાથ રે એના કામ કર્યા છે ભટ્ટનાથ રે એના કામો કર્યા છે ભટ્ટનાથ રે એના કામ કર્યા છે ભટ્ટનાથ રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડી મીરાબાઈ રાણીએ 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 રે ઘેર પચાવ્યા છે સારંગ પાણીએ રે જય બચાવ્યા છે સારંગ પાણીએ રે ઘેર પચાવ્યા છે સારંગ પાણીએ રે જય બચાવ્યા છે સારંગ પાણીએ રે તાળી પાડીને રામ નામ બોલજો 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 રે તાળી પાડતા જે શરમાય છે રે તાળી પાડતા રે માય છે રે તાળી પાડતા જે શરમાય છે રે તાળી પાડતા રે માય છે રે તેની અંતે ભજનની થાય છે રે તેની અંતે ભજનની થાય છે રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે જે કોઈ પરિવારજનોને એમના પિતૃઓની પૂજા કરવી હોય તો સાંજના 7 કલાકે આ સ્થાનમાં આવી અને પિતૃઓની પૂજા કરી શકે છે. જે કોઈ પરિવારજનોને જેમણે અત્રે ફોટા આપેલા છે અને એમની પૂજા કરવી હોય તો એ પરિવારજનો આવી અને અહીંયા પૂજા કરી શકે છે. સાંજના 7 વાગે તેઓ પૂજા કરવા માટે આવી શકે છે.
ભાવ થકી જે જે દર્યું અને જમજો દીનાનાથ. ભક્તજનો પ્રેમથી પકડી લેજો હાથથી આવર રામચંદ્ર કી જય. રઘુવીર રામચંદ્ર કી જય. પવન સુત હનુમાન કી જય. ઉમાપતિ
શાસ્ત્રીજી સતીશભાઈ સેવકના ફેસબુક એકાઉન્ટથી રોજ રાત્રે કથા લાઈવ થશે, તો લાઈવ કથાનો લાભ આપ અવશ્ય લેશો અને આપણા સ્વજનોને સદગતિની પ્રાપ્તિ થાય એ ભગવાન શ્રી હરિ કૃષ્ણને ચરણોમાં વંદન. સૌને જય શ્રી રામ.